આજના આધુનિક યુગમાં જ્યાં દરેક સમાજમાં જાગૃતિ આવી રહી છે, લોકો કુરિવાજોને તિલાંજલિ આપીને શિક્ષણને પ્રાધાન્ય આપી રહ્યા છે, ત્યારે ડીસાવળ પ્રજાપતિ સમાજ પણ હવે આધુનિક યુગ સાથે કદમથી કદમ મિલાવીને સમાજમાં એકતા વધે અને સમાજમાંથી કુરિવાજો દૂર થાય, સાથે સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। નવી પેઢી શિક્ષણના મહત્વને સમજે તે માટે ડીસા ખાતે 12મો સ્નેહ મિલન સમારોહ અને તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિશેષ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જેવા પછાત જિલ્લાની આશા પ્રજાપતિ કે જે સાઉદી અરેબિયા ખાતે યોજાયેલી ફેન્સિંગની વર્લ્ડ ચેમ્પિયનમાં ભાગ લઈને આવતા તેનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસાવળ પ્રજાપતિ સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ ઓઝા અને મંત્રી કાંતિભાઈ કંબોયા સહિત પ્રજાપતિ સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।